મોડાસા તાલુકાની મોતીપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર એવા ગીતાબેન રણજીતભાઈએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। પોતાની ગ્રામ પંચાયતના મત વિસ્તારમાં વિકાસના કામો કરશે અને લોકોની સમસ્યા જોતજોતામાં હલ કરશે તેમ તેઓએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ કાદડ અમરી। અમે મોતીપુરા ગામના રહેવાસી છીએ। અત્યારે અમારી ગ્રામ પંચાયત જંબુસરમાં 5 ગામ વચ્ચે ચાલતી હતી, જે મોતીપુરા ગામની પંચાયત જંબુસર પંચાયતમાંથી વિભાજન કરી મોતીપુરા અલગ કરવામાં આવેલ છે। અત્યારે અમારા ગામમાં જે કામ અટકેલ છે, જેમાં મારા ભાઈના ધર્મપત્ની શ્રી પગી ગીતાબેન રણજીતભાઈ તરીકે અત્યારે સરપંચમાં ફોર્મ ભરાવેલ છે। અત્યારે અમારા ગામમાં જે અટકેલ કામ છે, જેવા કે શૌચાલય છે, પાણીની વ્યવસ્થા છે, રસ્તા છે, વૃદ્ધ પેન્શન છે, 60 વર્ષની ઉંમરના જે પેન્શનકારોને પેન્શન નથી મળતું, જેમને પેન્શન અપાવી અમને તેને વિજય બનાવી। અમારા ગીતાબેનનું નિશાન છે સુટકેસ ઉપર ચોકડી મારીને વિજય મત આપીને વિજય બનાવશો તેવી શુભેચ્છા હું પાઠવું છું અને તેમના ટેકેદાર તરીકે હું પૂરેપૂરો આભાર આપું છું। મારું નામ પગી રણજીતભાઈ રેવાભાઈ છે। હું મોતીપુરા ગામનો વતની છું અને સરપંચ આગામી ચૂંટણી 2025ની અંદર જે ચૂંટણી સરપંચની ચૂંટણી આવી રહી છે, તેના મારા ધર્મપત્ની ગીતાબેન રણજીતભાઈ પગીએ ફોર્મ ઉમેદવારી નોંધાવી છે। મારી પત્નીનું નામ પગી ગીતાબેન રણજીતભાઈ છે અને તેનું નિશાન છે સુટકેસ, અને તેને મત આપી અને અપાવી વિજય બનાવશો।